હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. આજે આપણે જે સામાન્ય અભ્યાસ જે GS2 છે, બરોબર, મેં ઓલરેડી જે GS1 રિલેટેડ જે સ્ટ્રેટેજી છે એ મારા યુટ્યુબ ચેનલ ઉપર, આ ચેનલ ઉપર તમને અવેલેબલ છે. સાથે સાથે અન્ય પણ ફોર્મેટના લેક્ચર્સ છે, એક્સપિરિયન્સનો લેક્ચર છે, તો તમે લેક્ચર્સ વિડીયો છે, સો એ તમે ચેકઆઉટ કરી શકો છો. આજે તમારી પાસે ટાઈમ ઓછો છે તો ડિરેક્ટલી આપણે છે એ સબ્જેક્ટ ઉપર જઈએ. તો ઘણા બધાની ક્વેરીઝ હતી કે અમારે GS2માં મટીરિયલ કયું યુઝ કરીએ અથવા તો કેવી રીતે પ્રિપેર કરીએ. સાથે ઇન ડિટેલ જોઈએ છે. લાસ્ટ સુધી વિડીયો લેક્ચર્સ જોજો, કારણ કે મેં કેવી રીતે GS2નું પેપર છે અટેમ્પ્ટ કરેલું છે એક્ચ્યુઅલ એક્ઝામની અંદર, એ પણ હું તમને સોલ્વ કરીશ. તમને ક્વેશ્ચન્સ કેવી રીતે મેં સોલ્વ કર્યા હતા, બરોબર, એ તમને હું બતાડીશ ત્યાં. તો તમે લાસ્ટ સુધી વિડીયો જોજો અને તમને એકચ્યુઅલીમાં હેલ્પફુલ થશે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ વિડીયો નાઉ. સો પહેલા છે કે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ. હવે પોલિટીની અંદર તમારે શું કરવાનું છે, જે અગેન હું કહેતી જ આવી છું કે તમે આની આજે હાઇલાઇટેડ કરેલા જે મેં ટોપિક્સ છે, એવું લાગશે તો આ PDF છે મૂકી દઈશ, અધરવાઇઝ તમે આમાંથી પણ તમારા સિલેબસની અંદર નોટ ડાઉન કરી દેજો. આ હાઇલાઇટેડ ટોપિક છે બધા જ, એની મેં અલગથી નોટ્સ બનાવેલી છે. અને નોટ્સ કેવી રીતે બનાવવાની છે, તો તમે ટોપિક નાખશો, બરોબર, મહત્વ બંધારણીય સુધારા, લક્ષ્મીકાંત, જો અંગ્રેજી ફોલો કરતા હોય તો લક્ષ્મીકાંત, અને ગુજરાતવાળા જે ગુજરાતીમાં કરતા હોય તો યુવાની છે બુક, બરોબર, એની અંદર કન્ટેક્ટ મળી જ રહેશે. અને તમે દ્રષ્ટિ IASની જે વેબસાઇટ છે એની અંદર તમે આ નાખો, જાણ કે મહત્વપૂર્ણ સુધારાઓ, તો તમને બધા જ મળી જશે. મહત્વપૂર્ણ સુધારાઓ UPSC મેઇન્સ ક્વેશ્ચન્સ, બરોબર, તો બધા જ ફ્રેમ થયેલા હશે, એમાંથી તમે નોટ્સ બનાવી શકો છો. સો હાઇલાઇટ કરેલા જોઈ લેજો. પછી શાસન અને સામાજિક ન્યાય, એટલે કે જે આ પબેટ વાળો જે આખો પોર્શન છે, સો મેં પબેડમાં સોર્સ ફોલો કર્યો તો કોઈ હજુ નોટ્સ ન બનાવીએ, તમે ચેન્જ ના કરતા. પરંતુ જો તમે નથી બનાવેલું તમારે જોઈએ છે, તો ક્યુરિયોસિટી IAS કરીને એક ચેનલ છે ટેલિગ્રામમાં, એ લોકોએ આખી પબેડની ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં, એમાં જે આખો સિલેબસ આવી જાય છે, ક્યુરિયોસિટી IAS, બરોબર, આખો સિલેબસ અંદર આવી જશે. તો એ તમે છે એવું લાગશે તો મારી ટેલિગ્રામ તમે ફોલો કરી લેજો, GPSC સખી, એમાં તમને હું છે કરાવી દઈશ, PDF મૂકી દઈશ. તો એમાં આખો સિલેબસ છે, એટલે ક્યાંય તમારે જોવાની જરૂર નહીં પડે. મેં પણ એમાંથી જ કરેલું છે, બરોબર, ક્વેશ્ચન આન્સર ફોર્મ છે. પણ તમારે અત્યારે નવું એડ કરવા માટે તમે એક્ઝામ્પલ છે, ડેટા છે, થોડા નવા વાપરી શકો, પણ જે મેઇન ક્રક્સ છે એ તો તમને PDF માંથી મળી જશે આખું જ, બરોબર છે. પછી લોક સેવામાં નીતિશાસ્ત્ર, તો એથિક્સની ટોટલી નોટ્સ છે એ મેં મૌલિક સરની યુઝ કરેલી હતી. મૌલિક સર છે જેમનો રેન્ક 77 આવેલો છે GPSCમાં, એમની ખુદની ટેલિગ્રામ ચેનલ છે, એ પણ એવું લાગશે તો એમની PDF જે મેં ફોલો કરેલી છે એ તમને હું મારી ટેલિગ્રામ ચેનલની અંદર લિંક આઉટ કરી દઈશ. ઓકે, તો એ તમે ખાલી જોઈ લેજો. ઓકે, તો એમાં મારો સિલેબસ નું જે સ્ટ્રક્ચર હતું કે મેં એમનામાંથી જ એમનો સોર્સ મોઢે કરીને કરેલો હતો. અને જે એક્ઝામ્પલ છે એ તમે નવા એડ કરી શકો છો. અને ઇન્ડિયન સોસાયટીમાં મેં એવી રીતે પ્રિપેર કર્યું હતું, કારણ કે ઇન્ડિયન સોસાયટી છે ને એ ઓલરેડી UPSCનો જ એક સિલેબસનો ભાગ છે, બરોબર. તો તમે ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતા એ પ્રમાણે આ તમે જે આપણે આગળ તમને હું સમજાવી દઈશ કે કેવી રીતે તમને UPSCના જ ફોર્મેટમાં તમને આખું મળી જશે. ઓકે, તો હવે આપણે GS2નું જે સિલેબસ છે એમાં જ તમને હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે કરાવી દઉં અને કેવી રીતે કરવાનું એ પણ જોઈ લઈએ. અને એન્ડ સુધી જોજો, કારણ કે લાસ્ટમાં આપણે જે STAનું જે GS2નું જે પેપર હતું એને પણ આપણે એનાલિસિસ કરીશું કે મેં કેવી રીતે સોલ્વ કર્યું હતું અને તમે કેવી રીતે એના ક્વેશ્ચન ઉપરથી આઈડિયા આવશે એ પ્રમાણે. ઓકે, સો ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ. હવે અહીંયા તમને આપેલું છે બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ. તો આમાં તમારે કરવાનું છે ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ, અમુક છે બંધારણનું અર્થઘટન છે, એ ટોપિક્સ તમને અહીંયા દેખાય છે ખાલી મુખ્ય લાક્ષણિકતા, પણ લાક્ષણિકતાની અંદર આ બધા ટોપિક ઇન્વોલ્વ છે, તો એ પણ તમે પ્રિપેર કરજો. મહત્વપૂર્ણ સુધારો. હવે મને નથી લાગતું કે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય કે મહત્વપૂર્ણ સુધારો છે એ તમે લખો, પરંતુ આ જે સુધારા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા 42 આવશે, 42nd છે, 44 છે, 86 છે, 74 છે, 61 છે, બંધારણના મહત્વના સુધારા છે, તો એની પ્રક્રિયા કેવી રીતે સુધારો કરવાની. સો અલગ અલગ જેટલા પણ હોય છે એ તમે લઈ લો, તો એને તમે યુઝ કરી શકો છો. ક્યાંય પણ પોલિટીનો ક્વેશ્ચન્સ પૂછાય તો એની અંદર તમે વેલ્યુ એડિશન માટે પણ તમે એ જે સુધારો છે એ નાખી શકો, જે અમેન્ડમેન્ટ થયેલું છે એ મૂકી શકાય, એટલે એ પણ કામ આવશે. તો આ મેજર છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ કરી લેવા. પછી ભારતીય સંઘ તથા રાજ્ય સરકારના કાર્યો અને ફરજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિતરણ.
કારણ કે કેટલીક વખત આ સત્તાનું જે વિતરણ છે એમાં છે ચેલેન્જીસ રહેલા હોય છે. તો ચેલેન્જીસ આપણને કીધું છે પડકારો, તો પડકારો કીધા છે તો મેં આગળના વિડીયોઝમાં પણ કીધેલું છે કે તમારે સોલ્યુશન આપવાનું છે, તો એ તમારે લખવાનું રહેશે. પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 73 અને 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. બરોબર છે, એટલે ગ્રામીણ સ્વરાજ માટે આવી જશે ને આ સ્થાનિક સ્વરાજ્ય માટે છે, એટલે બંને માટે. અને આમાંય જે પણ અત્યારે જે બધા સર્વે ને એ બધું રિલેટેડ આવ્યું છે બજેટની સાથે સાથે, તો ચાન્સીસ છે કે એના ઉપર ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. પછી આપણને કીધું છે બંધારણીય સત્તા મંડળો, સત્તા, કાર્ય અને જવાબદારી. તો એમાં તમારે બંધારણની જે સંસ્થા છે, ચૂંટણી પણ છે એ કરવાનું. કેગ છે, ચૂંટણી પણ છે ન્યૂઝમાં છે વારે વારે, કારણ કે જે અત્યારે સરની બરોબર છે પ્રક્રિયા ચાલી રહી છે, તો એના હિસાબે તો એ પ્રશ્ન પૂછાઈ શકે. પછી ફાઇનાન્સ કમિશન, તમે લાસ્ટ પીવાયક્યુ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે 40 ફાઇનાન્સ કમિશન ઉપર પણ ક્વેશ્ચન છે, 15 ફાઇનાન્સ કમિશન ઉપર પણ ક્વેશ્ચન છે. તો હમણાં જ ન્યૂઝમાં છે કે 16th ફાઇનાન્સ કમિશને પણ એમનો રિપોર્ટ આપી દીધેલો છે, તો એના રિલેટેડ પણ તમારે ક્વેશ્ચન પૂછાય. તો 14 અને 15નો જે ક્વેશ્ચન હતો ને ફાઇનાન્સ કમિશન, એમાં તો ડિરેક્ટલી પૂછ્યું હતું કે તમે એમાં જેટલી પણ જોગવાઈ કીધી છે એ લખો. અને એક વખત એવો ક્વેશ્ચન છે કે 14મું ફાઇનાન્સ કમિશન અને 15મું ફાઇનાન્સ કમિશન, આ બંને વચ્ચેનું જે તફાવત છે એ, એટલે બંને તમારે દર્શાવવાનું. તો તમારે 16 ફાઇનાન્સ કમિશન પૂછી શકે, તો તમે 16 બી કરજો અને 15મું પણ કરજો. કદાચ જો કમ્પેરેટિવ પૂછે તો તમે એને વ્યવસ્થિત રીતે આન્સર આપી શકો. પછી આગળ છે ભારતમાં ન્યાયપાલિકાનું માળખું અને કાર્યો, એમાં ન્યાયિક સમીક્ષા. આ માળખાની અંદર તમારે વિશેષતા કરવાની છે, કારણ કે 75 યર્સ થઈ ગયા છે, તો સુપ્રીમ કોર્ટમાં કયા કયા ચેલેન્જીસ છે એ, ન્યાયાધીશ પર પદ હટાવવા, એની નિમણૂક છે એની પ્રક્રિયા જોઈ લેવાની. વુમન ઇન જ્યુડિશરી, કારણ કે ત્યાં હજુ પણ વુમન સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે જ્યુડિશિયલ સિસ્ટમમાં. પછી ન્યાયિક સમીક્ષા, જો આવા અલ્પવિરામ વાળા હોય છે ને એ ડિરેક્ટલી પૂછાતા હોય છે, જનહિત યાચિકા, સીમાચિહ્ન ચુકાદો, એ તમારે જોઈ લેવાનું. હવે પછીનો તમારો સબ્જેક્ટ છે શાસન અને સામાજિક ન્યાય. સો આજે મેં હાઇલાઇટ કર્યા નાગરિક સમાજ, સ્વસહાય જૂથ, બિનસરકારી સંગઠનો, આ પર્ટિક્યુલરી આના ઉપર એક આ જે અલ્પવિરામ વાળું જે વાક્ય છે એના ઉપર ક્વેશ્ચન બની શકે છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ ઉપર ક્વેશ્ચન બની શકે. આ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પૂછાઈ શકે ને એવા મેં પોઈન્ટ હાઇલાઇટ કર્યા છે. જો પાછળના પીવાયક્યુ ઉઠાવો, નાગરિક અધિકાર પત્ર વારે વાર પૂછાયેલું છે, માહિતી અધિકાર. પછી ગુજરાતનું જે જાહેર સેવા અધિનિયમ છે એ 2 થી 3 વાર પૂછાયેલું છે, તો તમે એ પણ કરી શકો. સામાજિક અન્વેષણ એટલે કે સોશિયલ ઓડિટ. અને વિકાસમાં પડકારો, તો આરોગ્ય, શિક્ષણ અને માનવ સંસાધનમાં કયા કયા ચેલેન્જીસ છે, તો ચેલેન્જીસ આવશે તો તમારે પોઝિટિવ પણ દેવાનું છે, સાથે સાથે બેસ્ટ પ્રેક્ટિસીસ આપેલી હોય એ પણ તમારે દેવાનું રહેશે. ઓકે. પછી આ ગરીબી અને ભૂખમરો. આગળ છે લોક સેવામાં નીતિશાસ્ત્ર, અને તમારો સબ્જેક્ટ છે પબેડનો. તો એમાં તમારે ખાસ આ હાઇલાઇટ પહેલા કરજો, પહેલા આ જે મેં હાઇલાઇટ કર્યા છે એ પ્રિપેર પહેલા કરજો. જાહેર સેવામાં નીતિશાસ્ત્ર, સત્યનિષ્ઠા અને ઉત્તરદાયિત્વ, માહિતી અધિકાર કાયદો. આ માહિતી અધિકાર કાયદો અહીંયા પણ છે ને ઉપર જે એથિક્સ વાળો જે પોર્શન ગયો એમાં પણ આવશે. જાહેર સેવા અને કાયદો આ એથિક્સ વાળું છે, પબેડમાં પણ છે. વલણ એટલે કે એટીટ્યુડ, ભાવનાત્મક બુદ્ધિમત્તાનો ખ્યાલ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર ક્વેશ્ચન પૂછાય. વહીવટ અને શાસનમાં ઉપયોગિતા, એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે એ કેવી રીતે તમારા એડમિનિસ્ટ્રેશનમાં વર્ક કરે છે એના ઉપર ક્વેશ્ચન છે. અને તમે પીવાયક્યુ જોજો, ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર 2 થી 3 પેપર છોડીને ક્વેશ્ચન પૂછેલા જ છે. ઓકે, એટલે 7-8 ક્વેશ્ચન તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર લાસ્ટ 5 યર્સના ક્વેશ્ચન પેપરમાં હશે જ, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે. પછી મૂલ્ય સંબંધિત શિક્ષણ, કુટુંબ સમાજ તથા શૈક્ષણિક સમસ્યાની ભૂમિકા, સમસ્યાઓની ભૂમિકા. આ ડાયરેક્ટ આવી જ લાઈન બેઠી જ ઉપાડી દેશે, અથવા તો જો એમને ડીપમાં જવું હોય તો કેમ કહેશે કે મૂલ્ય સંબંધિત શિક્ષિત કરવામાં કુટુંબની ભૂમિકા, એક પર્ટિક્યુલર એક ક્વેશ્ચન થાય. પછી સમાજ માટે એક પર્ટિક્યુલર ક્વેશ્ચન. સમાજ માટે અત્યારે જે રીલ કલ્ચર ને એવું વધી રહ્યું છે, યુટ્યુબનું જે પ્રમાણ છે એ વધી રહ્યું છે, બરોબર છે, સોશિયલ મીડિયાનો યુસેજ. તો હમણાં જે ગાઝિયાબાદ વાળો કિસ્સો છે, જે ઓલા 3 છોકરી વાળોનો, તો એવા કિસ્સા વારંવાર ચર્ચાઓમાં આવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સમાજ ઉપર પણ તમને પર્ટિક્યુલરી ક્વેશ્ચન પૂછી દે. પછી શૈક્ષણિક સમસ્યાઓની પણ ભૂમિકા, એટલે કે મૂલ્યોને શિક્ષિત કરવામાં અત્યારે જે પ્રાઇવેટાઇઝેશન જે બહુ જ થયું છે એજ્યુકેશનનું, જે ટ્યુશન કલ્ચર્સ વધી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક એના ઉપર પણ પૂછી શકે. અને આ રિપીટેડ થીમ છે, અધરવાઇઝ તો આખું જ ઉપાડી શકે છે, આખો જ ક્વેશ્ચન આનો જ બનાવી દે. પછી ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર, એમાં લોકપાલ અને લોકાયુક્ત અલગથી નોટ્સ બનાવી દેજો. 2 થી 3 ક્વેશ્ચન પૂછાયેલો છે 2016 એક્ટમાં. અને ઉપરોક્ત બાબતોની કેસ સ્ટડી. કેસ સ્ટડી તમે જો ન કરી હોય તો ખાસ કરી લેજો, કારણ કે મારે પણ એવું થયું હતું કે એસટીએમાં કેસ સ્ટડી 2 પૂછી લીધી હતી અને મેં ચેકઆઉટ કરી નથી, બરોબર, બનાવી નથી. એટલે ખાસ એના ઉપર નોટ્સ કેવું બનાવ્યું નહોતું, જોયું નહોતું, છતાં પણ આન્સર લખ્યા છે ને વ્યવસ્થિત આપ્યા હશે.
ઓકે, સો તમે કેસ સ્ટડી કેવી રીતે સોલ્વ કરે છે અને અપ્રોચ કેવી રીતે કરવું એ ખાસ જોઈ લેજો, કારણ કે અમારે હતું નહીં છતાં પણ 2 કેસ સ્ટડી પૂછાડી તો પૂછાય, કારણ કે એસટીએમાં પણ પૂછાયેલી છે, ડીવાયએસઓમાં કે એમાં કંઈક એમાં પણ પૂછાયેલી હતી, તો એ જોઈ લેજો. અને 1-2માં તો અત્યારે આખું કેસ સ્ટડીનું પેપર જ મૂકી દીધું છે એથિક્સનું, તો ચાન્સીસ છે કે તમારે કેસ સ્ટડી પૂછાશે જ. પછી આ સબ્જેક્ટ નવો આવ્યો છે ઇન્ડિયન સોસાયટી. સો ઇન્ડિયન સોસાયટીમાં તો ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિક, આમાં મેં શું કર્યું હતું કે આ ઇન્ડિયન સોસાયટી છે ને યુપીએસસીમાં ઓલરેડી સબ્જેક્ટ છે, તો તમારે શું કરવાનું છે, ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતા યુપીએસસી આવું કરી દેશો, અને ઇંગ્લિશમાં તો સ્પેશિયલ ફીચર ઓફ મેજર અથવા તો મેજર સિગ્નિફિકન્સ ઓફ ધ ઇન્ડિયન સોસાયટી, સ્પેશિયલ ફીચર ઓફ ઇન્ડિયન સોસાયટી યુપીએસસી, બસ આવું લખી દેશો ને એટલે આખું જેટલી પણ વેબસાઇટ્સ હશે એમાંથી તમને વ્યવસ્થિત રીતે મળી જશે ને એની તમે નોટ્સ બનાવી શકો છો. સેમ બધામાં જેવું જ કરવાનું છે. મહિલા સમાજ અને મહિલા ઉપર ખાસ વુમન રિલેટેડ, કારણ કે ઘણા બધા એના જે ક્વેશ્ચન્સ છે એ વારે અને વુમન છે તમારે એમ કહેવાય કે ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય, તો એનું બધું જ કરી દેજો. પછી ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણની બધા ઉપર સાંસ્કૃતિક અસર, આર્થિક અસર, સામાજિક અસર, વૈશ્વિકીકરણ બાદ કયા કયા ચેન્જીસ આવ્યા છે એ પ્રમાણે, અને પ્રવાસી ગુજરાતી સમુદાય, આના ઉપર ક્વેશ્ચન એક તો પડશે જ, કારણ કે સ્પેશિયલી પ્રવાસી ગુજરાતી સમુદાય છે કે અહીંયા જઈને કયા કયા સ્થળાંતરણનું સ્વરૂપ છે, તો આ તમારે છે અલગથી પ્રિપેર કરવું પડશે તમારે, બરોબર છે, કારણ કે આ તમને યુપીએસસીની વેબસાઇટમાં નહીં મળે, પણ ઉપરના જે 4 ટોપિક છે એ તો ખાલી તમે નાખશો ગ્લોબલાઇઝેશન એન્ડ ઇમ્પેક્ટ, પણ બાજુમાં લખવાનું ઇન્ડિયન સોસાયટી યુપીએસસી, આવી રીતે લખજો. ઓકે ઓકે, હવે આપણે અહીંયા GS2નું જે પેપર હતું, જે અમારા વખતે GS2નું પેપર લેવાનું હતું જૂનની અંદર, બરાબર છે, જૂન એન્ડમાં, સો એ પેપરની ચર્ચા કરીશું કે મેં કેવી રીતે એને સોલ્વ કરેલું છે. તમે જોઈ શકો છો કેટલું બ્રેઇન સ્ટોર્મિંગ થયેલું છે પેપરમાં, અને કેવી રીતે એને તમે ક્વેશ્ચનને ફોર્મ કરી શકશો, આન્સર ફ્રેમ કરી શકશો. ક્ષેત્રીય સંગઠનોની આંતરરાષ્ટ્રીય સંબંધો પરની ભારતો અસરો અંગે ભારતના પરિપ્રેક્ષ્યમાં તમારે ચર્ચા કરવાની છે. તો અહીંયા જો ડાયરેક્ટ ક્વેશ્ચન લખશો તો ક્યાંક ને ક્યાંક મે બી મિસ્ટેકન થવાની ચાન્સીસ વધારે રહે. તો અહીંયા મેં ક્વાડ લખ્યું છે, એશિયન લખ્યું છે, બિમસ્ટેક લખ્યું છે, સાર્ક લખ્યું છે, G20 આવશે, બરાબર છે, પછી SCO લખી શકો છો, ઘણા બધા છે. તો આવી રીતે લખેલા હોય તો આમાં શું થાય કે જ્યારે તમારે પહેલા નંબરનો ક્વેશ્ચન, પહેલો પોઈન્ટ જે મેન હોય, જે પહેલામાં લખવાનો હોય, પરંતુ આવી રીતે ના લખેલું હોય, નંબરિંગમાં વ્યવસ્થિત ન કર્યું હોય, તો એ ક્યાંક ને ક્યાંક ત્રીજા ચોથામાં જાય, બરાબર, તો પછી જે ઇમ્પોર્ટન્સ મળવાનું હોય એ ઇમ્પોર્ટન્સ મળી શકે નહીં. પછી છે જીએસટી દેશના આર્થિક વિકાસમાં ઝડપ લાવનાર એક ક્રાંતિકારી કદમ છે. હવે અહીંયા તમે જો ક્રાંતિકારી કદમ છે, તમને આવી રીતે ડાયરેક્ટ ક્વેશ્ચનમાં સિલેબસમાં ખાલી જીએસટી લખ્યું, તો અહીંયા તમે પોઝિટિવ લખો, અહીંયા તમે એના નેગેટિવ લખો, અહીંયા એના શું ચેન્જીસ આવ્યા છે ઇન્ડિયન ઇકોનોમી ઉપર એ પણ તમે દર્શાવી શકો છો. એટલે ક્વેશ્ચન આવી રીતે ફ્રેમ કરવાનું છે. પછી અહીંયા જો બિનપરંપરાગત ઉર્જાના ક્ષેત્રમાં ગુજરાતનું સ્થાન ક્યાં છે, ગુજરાતની ભૌગોલિક લાક્ષણિકતાના સંદર્ભમાં બિનપરંપરાગત આપણે વાંચ્યું હોય, બિનપરંપરાગત ઉર્જાના ક્ષેત્રમાં આપણે વાંચ્યું હોય રિન્યુએબલ એનર્જી ઉપર, પણ અહીંયા ગુજરાતની ભૌગોલિક લાક્ષણિકતા લેવાની છે અને એના વિકાસની ગુજરાતમાં સંભાવનાઓ દર્શાવવાની છે, બરાબર. તો ત્યાં દક્ષિણમાંનો જે પોર્શન છે, પછી રણવાળો છે, જે કચ્છના રણમાં ઘણા બધા આપણે જે પ્લાન્ટ અત્યારે શરૂ છે, તો એના ઉપર લખી શકું. મને લાગે છે કે જે આ અમારા વખતે ક્વેશ્ચન છે ને એનું ઇન્સ્પિરેશન લીધું હશે લોકોએ પાક્ષિકમાં ઘણા સમયથી છે એ રિન્યુએબલ એનર્જી સેક્ટર ઉપર બહુ બધા ક્વેશ્ચન આવે છે, અને આપણો ટાર્ગેટ પણ છે કે 2030 સુધી 500 ગીગાવોટ છે આપણે રિન્યુએબલ એનર્જી નું જે કરવાનું છે. સો એ ટાર્ગેટ પણ તમે આની અંદર એડ કરી શકો છો કે એમાં ગુજરાત કેવી રીતે ભૂમિકા નિભાવશે. ઓકે, પછી અહીંયા લખ્યું છે બંધારણમાં. હવે આપણે ખાલી સિલેબસમાં વાંચીએ છીએ ફંડામેન્ટલ રાઇટ્સ, પણ ફંડામેન્ટલ રાઇટ્સના ક્વેશ્ચન કેવી રીતે ફ્રેમ કર્યો છે તમે જુઓ. બંધારણમાં મળેલ મૂળભૂત અધિકારો લોકશાહીનો આત્મા છે અને નાગરિકના સશક્તિકરણ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો છે. ઉદાહરણ આપવાનું છે અને વિધાન તમારે સમજાવવાનું રહેશે. ઓકે, હવે અહીંયા ઉદાહરણ આપવાનું છે. હવે આને તમે 3 સેક્શનમાં ડિવાઈડ કરો. મૂળભૂત અધિકારો લોકશાહીના આત્મા તરીકે, મૂળભૂત અધિકારો નાગરિકોના સશક્તિકરણ તરીકે, મૂળભૂત અધિકારો રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે. જ્યારે તમે ક્વેશ્ચનને આવી રીતે 3-3, હવે તમે વિચાર કરો 10 માર્ક્સનો ક્વેશ્ચન છે, તમે પહેલી વાત 3 પાર્ટ પાડી દીધા, 3માં 3 પોઈન્ટ લખશો ને તો પણ 9 પોઈન્ટ થાય. તો ઇઝીલી તમે છે બધા કરતાં ક્યાંક ને ક્યાંક તમારો ક્વેશ્ચન છે અલગ તરીને આવે. પ્લસ તમારે ઉદાહરણ આપવાના છે, તો ઉદાહરણની અંદર તમે આર્ટિકલના નામ લખી શકો છો, સુપ્રીમ કોર્ટ જજમેન્ટ લખી શકો છો, બરાબર. સો અહીંયા મેં લખેલું છે જો કે આર્ટિકલ 70, 30, 13, 14, 21, 19, 25 થી 28, ખ્યાલ આવ્યો. સો તમારો ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક અલગ તરીને આવે. પછી બધા એમ કહે છે કે સીએમાં શું કરીએ, કરંટ અફેરની અંદર. અહીંયા તમે જુઓ સીએ એવી રીતે જ પૂછાય છે,
કરંટ અફેર એવી રીતે જ પૂછાય છે કે જેની અંદર બહુ મેજર ઘટના થયેલી છે, બરાબર, સામાન્ય નાની નાની વસ્તુઓ નથી પૂછાતી. સો ઓપરેશન સિંદૂર બહુ મોટું બિગ સ્ટેપ ગણાય ઇન્ડિયા માટે. તો એને કેવી રીતે પૂછવું છે કે આતંકવાદ સામેના ભારતના સંદર્ભમાં ઓપરેશન સિંદૂરને ઐતિહાસિક કદમ ગણાવી શકાય છે, કઈ રીતે. હવે કઈ રીતે ઐતિહાસિક કદમ છે ને તમારે લખવાનું છે. તો મેં આવી રીતે લખ્યું છે, ડિફેન્સ છે, વૈશ્વિક પ્રણાલી છે, ગ્લોબલ સાઉથના આપણે અવાજ છીએ, પછી આપણે જે પીસ છે, બરાબર, આપણી જે પોલિસી છે કેવી છે, પીસફુલ એક્ટની પોલિસી છે. પછી સાર્વભૌમત્વ ઉપર થશે તો આપણે જવાબ આપીશું. સો એ અંતર્ગત તમે ડિવાઇડેશન આપી શકો છો. પછી આ ક્વેશ્ચન આખો ડીપીએસપી ઉપર છે, પણ તમે ક્વેશ્ચન જુઓ કે કલ્યાણ રાજ્યની સંકલ્પના સિદ્ધ કરવા માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. ખાલી તમે ડીપીએસપી કરીને બેસો એમ ના ચાલે, થોડું ડીપમાં તમારે બધામાં જ એનાલિસિસ કરવું પડશે. માર્ગદર્શક સિદ્ધાંતોની ભૂમિકા સ્પષ્ટ કરી આ સિદ્ધાંતોના જેમાં દર્શન થતા હોય એવી 5 યોજના, એટલે ડીપીએસસી સાથે સંકળાયેલી યોજના અથવા તો વિકાસ કાર્યક્રમના ઉદાહરણો આપવાના છે અને ભંગ બદલ અદાલતમાં કામ ચાલી શકાય છે. એટલે આ અલગથી કરવાનું. પહેલી વાત તો ડીપીએસપી છે અદાલતમાં માન્ય નથી, એટલે કે તમે જે પ્રમાણે ફંડામેન્ટલ રાઇટ્સની અંદર તમને જે અધિકારો મળેલા છે એવી રીતે ડીપીએસપીમાં તમે કોર્ટમાં જઈને લાગુ પડવાનું ન કહી શકો, બરાબર. તો એ સાથે છે. તો અહીંયા મેં એક્ઝામ્પલમાં આપેલા છે, યોજના આપી છે આયુષ્માન ભારત, કારણ કે આર્ટિકલ 48 સાથે સંકળાય છે. મિસ્ટી યોજના, પછી શાળા પ્રવેશોત્સવ આપણે શિક્ષણમાં છે, ડીપીએસપી સાથે સંકળાયેલું છે, તો એ પણ તમે લખી શકાય. તો અહીંયા મેં આર્ટિકલ પ્લસ યોજના અને તો આ તમારો 1 પોઈન્ટ અલગ થશે અને આ 5. ખ્યાલ આવ્યો? એટલે તમારો આન્સર અલગ તરી આવે. અને કેસ સ્ટડી ખાસ કરજો, બરોબર છે, કારણ કે તમારે પૂછાય, અમારા વખતે 2 પૂછાયેલી છે કેસ સ્ટડી. અને જ્યારે તમે કેસ સ્ટડી લખો ત્યારે પણ તમે એસડીજીનો યુઝ કરી શકો છો, કોર્ટનો યુઝ કરી શકો છો, અથવા તો ફંડામેન્ટલ રાઇટ્સને કોટ કરી શકો, ફંડામેન્ટલ ડ્યુટીઝને કોટ કરી શકશો, બરોબર છે, ડેટા મૂકી શકો છો, અથવા તો કોઈ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હોય છે એ મૂકી શકો છો. તો તમારી જે કેસ સ્ટડી છે એ ક્યાંક ને ક્યાંક અલગ તરીને આવશે. હવે આ ઇકોનોમીનો ક્વેશ્ચન છે, પણ અમારા વખતે જે GS 2માં હતું ઇકોનોમી, કારણ કે સોસાયટી નહોતું એટલે. સો એના ઉપર મોનેટરી પોલિસી, એના મુખ્ય ઘટકો, એનું મહત્વ છેલ્લા કેટલાક વર્ષોના નાણાકીય નીતિને સંદર્ભ આપીને સમજાવવાનું છે, બરાબર. સો એ ખાસ કરવાનું. હવે આ પણ એટલે ઇન શોર્ટ 10માંથી 2 ક્વેશ્ચન છે એ કરંટ અફેરના હતા. એક છે ઓપરેશન સિંદૂરવાળો અને એક છે ગીગ ઇકોનોમી. હવે ગીગ ઇકોનોમી અત્યારે પણ કરંટમાં બહુ જ છે. હવે તમે આમાં કરંટ એમ કહો છો કે આ શું કરવું, આ કરંટ, પણ મેન જે બહુ જ હાઇલાઇટેડ છે આખા વર્ષ દરમિયાન, એમાંથી જ કોકને કોક પૂછાતું હોય છે કે ગીગ ઇકોનોમી છે, બહુ જ ચર્ચામાં હતું. તો તમે એને એવી રીતે ટેકલ કરી શકો છો. અહીંયા મેં લખ્યું છે પેન્શન નથી મળતું, એના વિવિધ લાક્ષણિકતાઓ શું છે, તેમાં તમે એની પહેલાં તો એની જે લાક્ષણિકતા છે એ લખી શકો. પછી આવી રીતે અહીંયા પોઝિટિવ લખો, અહીંયા નેગેટિવ લખો, અને અહીંયા તમે સજેશન આપી દો. તો આવી શોર્ટમાં, એટલે 1 પેજમાં તમારી જોગવાઈ અને 1 પેજમાં પોઝિટિવ, નેગેટિવ પ્લસ સોલ્યુશન, આવી રીતે તમે એને આન્સર ટેકલ કરી શકો છો. આ મારો વે હતો, બરાબર. તમને છેલ્લે સુધી જોયો હોય તો હિટ ધ લાઇક બટન, શેર વિથ યોર ફ્રેન્ડ્સ, ઓકે, જેથી અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે. એન્ડ થેન્ક યુ સો મચ.